સુરતમાં ઉત્સવો ચાલી રહ્યા છે ત્યારે અસામરિક તત્વો કોંકણીચારો ન કરે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। તો લિંબાયત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશોત્સવને ધ્યાને રાખીને શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં તહેવારોની સિઝન સમયે જ લાલગેટ પોલીસ મથકની હદમાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી, જેને લઈને હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધો છે। સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરાઈ રહ્યું છે। તે લિંબાયત પોલીસ દ્વારા લિંબાયતના સુભાષનગર ખાતે કોમ્યુનિટી હોલમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી। આગામી ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવના તહેવાર સુપેરે પાર પડે તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે રાખી શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર 16 તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગણાય છે, આમાં ખૂબ સુખ શાંતિ રહે, તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એનાથી વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તારમાં જો છેલ્લા જો એક ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાની દયા સુખ શાંતિ છે, જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે। અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે, રોજગાર માટે આવ્યા છે, તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકાર્યા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ આપણા ઉપર રાખીએ। આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમ્મીદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવાર અહીંયા પસાર થશે। સુરતમાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સુરત પોલીસ રાત દિવસ ખડે પગે કામગીરી કરી રહી હોય અને લોકો પણ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવે તેવી અપીલ સુરત પોલીસ દ્વારા કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, જી 24 ન્યૂઝ।